સવારે વહેલા ઉઠીને કરો આ 3 કામો, થશે અપાર ધનની પ્રાપ્તિ. મિત્રો, 1 લોટા પાણીનો ઉપાય. 1 લોટા પાણીથી આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ. 1 લોટા પાણીથી આપણા પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ. 1 લોટાના પાણીથી જો તમારી કોઈ મોટી બીમારી દૂર નથી થતી તો તમારી દવાઓ કામ કરવા લાગશે. તમારા પર જો તમે લાંબા સમયથી તે રોગમાં તમારા પૈસા વધારે ખર્ચવામાં આવે છે તો પછી અમે તેને કેવી રીતે ઠીક કરી શકીએ? સૌથી વધુ તમારો પ્રશ્ન એ આવે છે તે પછી આ પાણીનું શું કરવું જોઈએ? જેમ કે આપણે પૂજા મંદિરમાં પાણીનું વાસણ રાખીએ છીએ, પછી તે પાણીનું શું કરવું જોઈએ? હવે ધારો કે આપણે આપણા ઘરના મુખ્ય દરવાજા પર પાણીનું છંટકાવવાનું છે, તો સવારે ઉઠતાની સાથે જ આપણે પહેલાં પાણી લઈશું, સ્નાન કરો અને ધ્યાન કરો. પછી આપણે પાણીનો છંટકાવ કરીશું અને ધૂપ દીવો કરીશું. આપણે શું કરીશું? આ એક વાસણના પાણીથી આપણને ફાયદો થશે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપ સૌની વિનંતી પર મેં આ વિડીયો આપ્યો છે. પાણીના 1 વાસણનો ઉપાય મેં આ વિડીયો આપ્યો છે. પાણીનો છંટકાવ, મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો, આ ખૂબ જ ઉપયોગી છે. મેં પહેલાંથી જ બધી માહિતી આપી દીધી છે, પરંતુ તમારા બધાને એ ઘણી મૂંઝવણ અને ઘણા પ્રશ્નો છે. તેથી આ વિડીયો બધી મૂંઝવણો દૂર કરીને અમે ફરીથી આ ચમત્કારિક ઉપાય તમારી સામે લાવ્યા છીએ. તો જો તમે બધી માહિતી લો અને યોગ્ય રીતે તમે તેનો ઉકેલ કરો તો તમને તમારી ઘણી સમસ્યાઓનું નિરાકરણ મળશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, પાણીના 1 લોટાથી આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ, જે ધનની દેવી છે અને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે. અને દેવી લક્ષ્મી પણ પાણીમાં રહે છે. જુઓ, દેવી માતાની ઉત્પત્તિ પાણીમાં થઈ, એટલે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે દેવી લક્ષ્મીને પણ 14 રત્નોમાંથી 1 રત્ન ગણવામાં આવે છે. તેથી ધનની દેવી છે, તેનાથી ઉત્પન્ન થયા છે. તમારા મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કેવી રીતે કરવો જોઈએ? ઘણા લોકો મૂંઝવણમાં હોય છે. તો જુઓ મિત્રો, આ ઉપાયની સમૃદ્ધિ આવે છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ આવે છે અને તમને પૂર્વજો તરફથી અપાર આશીર્વાદ મળે છે. જો પૂર્વજો તમારાથી નારાજ હોય તો તેઓ તમને ધીરે ધીરે પ્રસન્ન થાય છે અને તમારા બધા કામ જો તે બનવા લાગે છે. તો આ કેવી રીતે કરવું? તમારા ઘરના વડીલ, સ્ત્રી, વડીલ કોઈ પણ હોઈ શકે. જો કોઈ ન હોય તો તમે ગામમાં રહેતા હોવ તો તમે જાતે જ ઉકેલ કરીશો. તમારે રાત્રે વાસણમાં પાણી ભરવાનું છે. હવે જુઓ, વાસણ ગમે તે હોય, તમે આમાં વધુ મૂંઝવણ ન કરો. જો તમે ઈચ્છો તો તમે તાંબાનું 1 પાત્ર લઈ શકો છો. જો તમે ઈચ્છો તો તમે પિત્તળમાંથી 1 લઈ શકો છો. જો તમારી પાસે કંઈ ન હોય તો તમે ગમે તે પાત્ર લઈ શકો છો. આ પ્રકારનું વાસણ તે ઠીક છે, પરંતુ તાંબાનું પાત્ર સૌથી વધુ સારું રહેશે, કારણ કે તાંબુ શુદ્ધ ધાતુ માનવામાં આવે છે અને તે શુદ્ધ બને છે. તેથી તમારે તે વાસણમાં પાણી ભરવાનું છે અને જો શક્ય હોય તો પહેલાં થોડું ગંગાજળ નાખો અને તેની ઉપર પાણી ભરો. જ્યારે પણ આપણે આ રીતે ભરીએ છીએ ત્યારે આખું પાણી મિક્સ થઈ જાય છે અને તે શુદ્ધ અને પવિત્ર બની જાય છે. તમારે તેને રાત્રે તમારા રસોડામાં ઢાંકીને રાખવાનું છે અને તમે જાગતા જ સવારે તમારે સમયનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે, તો જ તમને શુભ પરિણામ મળશે. પછી તમારે સવારે વહેલા ઉઠવું પડશે અને સૌથી પહેલાં સવારે જ્યારે તમે દરવાજો ખોલશો ત્યારે તે તમારા મગજમાં તે બધું બરાબર હશે. પછી તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલું કામ આ પાણી લો અને તમારા મુખ્ય દરવાજા પર તેનો છંટકાવ કરો. થોડા પહેલાંના જમાનામાં ત્યાં કાચી માટી રહેતી, એટલે પુષ્કળ પાણીની જરૂર રહેતી. આપણે જે કંઈ હોય તે ધોઈને સાફ કરતા, પણ હવે આ બધું લાડી સ્ટાઇલ આવી ગયું છે. બધે આરસ છે, તેથી આપણે વધુ પાણી ફેલાવી શકીશું નહીં. તેથી ઉપાય તરીકે આપણે થોડું પાણી વાપરીશું. પાણી લીધા પછી તમે તેને મુખ્ય દરવાજા પર થોડો છંટકાવ કરો, એટલે કે
તમારે સૌપ્રથમ તમારા પથારીમાંથી ઉઠીને પછી તમારા લોટામાં રાખેલું પાણી લો અને તેને છંટકાવ કરો. આ રીતે હવે તમે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો અને પૂર્વજોને પણ યાદ કરો, કારણ કે તેઓ આપણા પૂર્વજો છે. તે આપણા ઉંબરા પર બિરાજે છે, તેથી ઉંબરા પર ઊભા રહેવું યોગ્ય નથી. પછી ભલે તે તમારા ઘરનો મુખ્ય દરવાજો હોય કે કોઈ બીજો ઉંબરો હોય કે પછી રસોડાનો ઉંબરો હોય અથવા મંદિરોમાં દર્શન કરવા માટે કોઈ લાંબી કતાર પર હોવ, તમારે ત્યારે ક્યારેય ઉંબરા પર બેસવું જોઈએ નહીં કે તમારે ક્યારેય પણ તમારા પગ ઉંબરા ઉપર રાખીને ઊભા રહેવું જોઈએ નહીં. ઉપરાંત જો તમે મંદિરમાં અથવા ભીડમાં કતારમાં ઊભા હોવ અને જ્યારે મુખ્ય દરવાજો આવે તો તમારે ઉંબરાની આ બાજુ અથવા દહેજની આ બાજુ ઊભા રહેવું જોઈએ. તમારે ઉંબરાની ઉપર ઊભા રહીને ક્યારેય મંદિરમાં કતારમાં ઊભા રહેવું જોઈએ નહીં. તેના કારણે આપણે ભગવાનનો ક્રોધ ભોગવવો પડી શકે છે તથા પૂર્વજોની આત્માની શાંતિ માટે તમે દેવી લક્ષ્મીની પ્રસન્નતા માટે તમે સ્નાન કર્યા વગર મુખ્ય દરવાજા પર છંટકાવ કરી શકો છો, પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી શુભ મુહૂર્ત રહે છે. તેથી તમે આ કામ 4 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી કરી શકો છો. આનાથી વધુ, કારણ કે શિયાળાના દિવસોમાં સૂર્ય તેના પછી ઉગી જાય છે. જો તે ઉગી જાય તે પહેલાં આ કામ કરી શકો છો. ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે આપણે સારવણીથી ધોઈ શકીએ કે નહીં. જો તમારી પાસે સુવિધા હોય તો ચોક્કસ સારવણી લો અને પાણી ઉમેર્યા પછી તેને ધોઈ લો. તમે તેને સૂકા કપડાથી પણ લૂછી શકો છો. આ રીતે સફાઈ કરવાથી તમે દેવી લક્ષ્મીનું ધ્યાન કરી શકો છો અને તમારા પૂર્વજોનું ધ્યાન કરીને તમે તમારા કામમાં ઉન્નતિ મેળવી શકો છો. તમે ઊંઘી પણ શકો છો. એવું નથી કે તમે સૂઈ શકતા નથી. જ્યારે નહાવાની વાત કરી, આપણે તમારે એ 2 બાબતો વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. ઠીક છે, હવે તમે સ્નાન કરીને પણ આ બધું કરી શકો છો, તેથી તે ખૂબ જ સારું છે. એ વાતને તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે ચાલો આપણે આપણા પૂજા મંદિરમાં પાણીથી ભરેલું વાસણ કેવી રીતે રાખવું જોઈએ. તો જુઓ કે મંદિરમાં પણ ચાંદીના વાસણને ધાતુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે ખૂબ જ શુભ છે. જો તમારી પાસે ચાંદી હોય તો આ રીતે ચાંદીનું વાસણ લો. જો તમારી પાસે ચાંદી ન હોય તો તે પાત્રની અંદર, પાત્ર કોઈ પણ હોય તેની અંદર ચાંદીનો સિક્કો મૂકો અને તેમાં પાણી ભરો અને આ પાણી તમારા પૂજા મંદિરમાં રાખો. હવે ઘણા સવારના સમયે તેને રાખવું કે કેમ તે અંગે લોકો મૂંઝવણમાં છે. તો જુઓ, તમારે તેને આખો દિવસ રાખવો પડશે. સવારે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે પૂજા કરવા સિવાય તમારા પૂજા મંદિરમાં પાણીનો એક લોટો રાખો અને તેને ઢાંકીને રાખો. આ રીતે જુઓ, કારણ કે આપણે ખુલ્લા પાણીનો ઉપયોગ કરી શકીશું નહીં. જો તમારે તેનો ઉપયોગ તમારા માટે કરવો હોય તો તમારે શુભકામના કરવી પડશે, કારણ કે પૂજા મંદિરમાં આપણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ. મહામંત્રોનો જાપ કરવામાં આવે છે. ત્યાં ઉર્જા પણ ખૂબ જ સકારાત્મક છે અને જે પાણી છે તેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. તે ઝડપથી સ્થાનાંતરિત થઈ જાય છે. તેથી જ પાણીના ઘણા ઉપાયો છે. આપણે કપાળ પર પાણી ફેરવીએ છીએ અને તેને 4 રસ્તા પર ફેંકીએ છીએ, જે આપણી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ. આપણા ઘરમાં તમે જોયું હશે કે કોઈ પણ કૂતરા પાણીની આસપાસ ચક્કર લગાવે છે. સીઆઈડી તરીકે કામ કરતા કૂતરાઓ પણ તેને શોધી શકતા નથી, કારણ કે તેમની ગંધ અને તેમની ઉર્જા એક જ ઝાડમાં સમાઈ જાય છે અને તેઓ મૂંઝવણમાં મૂકે છે કે કેવી રીતે કરવું. તેને આગળ શોધો. બધી વસ્તુઓ ઝડપી સાથે પણ સંબંધિત છે. તેથી આ રીતે તમારે તમારા પૂજા મંદિરમાં પાણીથી ભરેલા વાસણ રાખવાનો છે અને જ્યારે તમે સાંજે પૂજા કરવા જાઓ છો ત્યારે આખો દિવસ પાણી ત્યાં રહેવું જ જોઈએ. તમે આ પાણી લઈ તમારા રસોડામાં વાપરી શકો છો અને બીજું પાણી ભરીને આખી રાત રાખો અને બીજા દિવસે સવારે જ્યારે તમે પૂજા કરવા આવો છો ત્યારે તમારા રસોડામાં વાપરો. હવે રસોડામાં ઘણી બહેનો પૂછે છે કે આ પાણીનો ઉપયોગ રસોડામાં કેવી રીતે કરવો. તો તમે આ પાણીમાંથી લોટ બાંધી શકો છો, ચા બનાવી શકો છો, ભોજન બનાવી શકો છો. તમે તેનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકો છો અને પછી તમારું આખું કુટુંબ તે ખોરાકનો રોટલી તરીકે ઉપયોગ કરશે.
તેથી તમે શુદ્ધતા માટે આ કરી શકો છો. હવે તમે રસોડામાં આ કેવી રીતે કરી શકો છો? આપણે ઘરમાં પાણી કેવી રીતે રાખીએ છીએ? જુઓ, તમારે તમારા રસોડામાં પાણીને વાસણમાં ભરીને રાખવાનું છે, પણ તેને ખોટી દિશામાં ન રાખવું. પાણીની રીત છે. સંગ્રહિત પાણીની દિશા શું છે? પાણીની દિશા ઉત્તર દિશા. એવું માનવામાં આવે છે કે ઉત્તર બાજુમાં પાણી હોવું જોઈએ, જેને જો તમે ક્યાંય પણ પાણીનો સંગ્રહ કરતા હોવ તો રસોડામાં પણ તમારે પાણી ઉત્તર દિશામાં રાખવું જોઈએ. તમે તમારા ઘરમાં પાણી ભરેલું વાસણ, ઘડા, કોઈ પણ વસ્તુ ઘરની ઉત્તર દિશામાં રાખવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે. અમે તમને વારંવાર કહીએ છીએ કે તમે તેને અજમાવો. તે ખૂબ જ શુભ છે. અને જો તમે પીવા માટે પણ પાણીનો સંગ્રહ કરતા હોવ તો તમારે તેને ઉત્તર દિશામાં જ સંગ્રહિત કરવું જોઈએ. તમે ઈચ્છો તો તેને ઘડામાં રાખી શકો છો. અને આજકાલ લોકો પાણીનો ઘડો બિલકુલ રાખતા નથી. તેઓ બધા કામ આરોથી કરે છે. આવું બિલકુલ ન કરવું જોઈએ. એક વાસણમાં પાણી ભરેલો ઘડો તમારા ઘરમાં અવશ્ય રાખો. તમે તેનો ઘણો ઉપયોગ કરી શકો છો. બધા લોકો ડરી જાય છે કે તેમાં પૂર્વજો રહે છે. જો આપણને પૂર્વજોના આશીર્વાદ મળે તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તમારા રસોડામાં રાંધવા માટે પાણી હોય કે ના હોય, અલબત્ત તમે તેમાંથી ભોજન બનાવી શકો છો. પીવાના પાણી માટે ઉપયોગ કરી શકો છો. આ રીતે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. પછી તમે બાકીની વસ્તુઓનો ઉપયોગ વિવિધ વસ્તુઓમાં કરી શકો છો અને તેને નવશેકું પાણી ભરીને રાખી શકો છો. જો તમારે આ કરવું હોય તો રસોડામાં જળથી ભરેલો એક લોટો રાખો. તો ચાલો જાણીએ કે જે વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તેના માટે આપણે કેવી રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેના રોગોને દૂર કરવા માટે પાણીનો આ એક વાસણ આપણા માટે ઘણા ચમત્કારિક ફાયદા લાવે છે. તો જેમ મેં કહ્યું કે પાણી નકારાત્મક ઉર્જાને શોષણ કરે છે, તેથી હવે તમારે આ વાસણને મોટા વાસણમાં રાખવું જોઈએ. તમારે સોના, ચાંદી, તાંબા અથવા અન્ય કોઈ પણ ધાતુથી બનેલું વાસણ પણ લેવું જોઈએ. કોઈ વાંધો નથી, તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. માટીનું મોટું વાસણ, તેને પાણીથી ભરીને બીમાર વ્યક્તિના પલંગના માથા નીચે રાખો અને તેને માથાની નજીક પણ રાખી શકો છો. તમારે તેની પથારી નીચે પાણીનું વાસણ રાખી શકો છો. અને પછી વહેલા ઉઠ્યા પછી સવારે કોઈ પણ વ્યક્તિ, જો બીમાર વ્યક્તિ ઉઠી શકશે નહીં, તમારા પરિવારનો કોઈ પણ સભ્ય સવારે વહેલા ઉઠીને આ પાણી લઈને તેને બહાર કાઢીને કોઈ મોટા ઝાડને પાઈ દેશે. જો તમને બબૂલનું ઝાડ મળે તો તે ખૂબ જ સારું છે. જો તમને બબૂલ શોધી લો, જેને બબૂલ વૃક્ષ કહેવાય છે, તો તે ખૂબ જ સારું છે. તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તેથી તમે આ કાર્ય કરો. જો તમે તેને આ રીતે કરો તો તમારો રોગ બહુ જલ્દી દૂર થઈ જશે. પણ બબૂલનું ઝાડ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. ઘરની બહાર કોઈ પણ વાસણ હોય કે કોઈ મોટું ઝાડ, તમે તેમાં આ પાણી નાખો. તમારે આ કામ સતત કરવાનું છે અને ઓછામાં ઓછું તમારે 15થી 20 દિવસ સુધી સતત કરવા પડશે. ધીમે ધીમે બીમાર વ્યક્તિને તેના રોગોમાંથી રાહત મળે છે અને દવાઓ ધીમે ધીમે તેના શરીર પર કામ કરવાનું શરૂ કરે છે. તો મિત્રો, તમે ઓશિકાની નીચે ફટકડી પણ રાખી શકો છો. થોડી ફટકડી રાખો અને તે એક અઠવાડિયા કે 10 દિવસ સુધી રાખો. પછી તેને બદલ્યા કરો અને તેને બહાર કાઢીને ફેંકી દો અને તેની જગ્યાએ બીજી ફટકડી રાખો. તમે દર 15થી 20 દિવસે તેને બદલીને પણ કરી શકો છો. જો તમે ફટકડી રાખો તો પણ તમારા બીમાર લોકોને ઘણો ફાયદો થાય છે. આપણા આ નાના નાના ઉપાયથી આપણામાં સમૃદ્ધિ આવે છે, જીવે છે અને આપણા દુઃખ દૂર કરે છે. તો આજે તમે શીખ્યા કે આપણા ઘરમાં પાણીના વાસણનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. તમે સમૃદ્ધિ લાવી શકો છો. તમે તમારા દુઃખ અને સમસ્યાઓ દૂર કરી શકો છો. આટલું જ આજના વિડીયોમાં છે. મિત્રો, તમને જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.